ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનીતા અગ્રવાલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ તેમજ લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। પ્રદર્શન સ્ટોલનું ઉદ્ઘાટન કરી લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોના મંજૂરી હુકમ પત્રો એનાયત કરાયા। કાનૂની આપણી રક્ષા માટે છે, ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કરતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનીતા અગ્રવાલ અવિરત ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કરતા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ શ્રી એનવી અંજારિયા, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા, પાલનપુર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે 18 ફેબ્રુઆરી અને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દાંતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદ્ઘાટન કરી મહાનુભાવો વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી। આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનાવવામાં આવ્યું છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયનો ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું, ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓથોરિટીના આ એક રોડમેપ બનાવવા સૂચન કર્યું। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ શ્રી એનવી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે, સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે એ મહત્વની બાબત છે। સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી, તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી। નાલસાએ વિવિધ શ્રેણી માટે યોજનાઓ બનાવી છે, જેનો લાભ વંચિત લાભાર્થીઓને સુધી પહોંચાડવા જણાવ્યું હતું તેમજ અવિરત ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું। કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજન વહીવટદાર આર.આઈ. શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં આદિજાતિ બહુમતી ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓને ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન ભારત કાર્ડ, ન્યુટ્રિશન કિટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં એમ પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું તો સોનાલી સર્વોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી બીરેન એ વૈષ્ણવ, જજ શ્રી પ્રણવ ત્રિવેદી, હાઈકોર્ટ ઓફ ગુજરાત રજિસ્ટ્રાર જનરલ શ્રી મૂલચંદ ત્યાગી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર.જી. જીવદરા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બનનવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીશ્રીઓ, વકીલશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ બરઠક અડીસા। 1987 से ये यात्रा जो शुरू हुई वो धीरे धीरे आगे बढ़ती गई और बहुत सारी चीज़ें इसमें जुड़ती गई। पहले तो ये कुछ हद तक था कि भाई कोई हमारे दरवाजे आया या किसी को कोई परेशानी है तो हमने उनको वकील दे दिया, हमने उनको कोर्ट तक पहुंचाने का रास्ता बता दिया। लेकिन धीरे धीरे एक ऐसा लिंक, एक ब्रिज शुरू हुआ कि लीगल सर्विसेज अथॉरिटी और सरकार के बीच का एक सामंजस्य बना कि सरकार की जो योजनाएं हैं वो लीगल सर्विसेज अथॉरिटी के माध्यम से लोगों तक पहुंचाई जाए। तब ये लगा कि किन पर विश्वास किया जाए जो बहुत सही ढंग से उन योजनाओं को लोगों पर तक पहुंचाएंगे। तब हमारा रोल आता है हमारे पैरालीगल वॉलंटियर का, हमारे पैनल अधिवक्ताओं का और जो हाई कोर्ट का की एक लीगल सर्विसेज अथॉरिटी बनी और डिस्ट्रिक्ट कोर्ट की एक लीगल सर्विसेज